નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામણિયા ગુજરાત 20 ન્યૂઝ સાથે। આજે આપણે જોઈશું મહત્વના સમાચાર। ધોળકામાં ભારત બંધના એલાન દરમિયાન કલીકુંડ સહિત ધોળકાના તમામ બજારો 24 કલાક બંધ રહ્યા। SC/ST અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં તારીખ 21મી ઓગસ્ટના રોજ અપાયેલા ભારત બંધના એલાન સંદર્ભે ધોળકાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને યુવાનોએ પ્રથમ પાર્શ્વનાથ સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કર્યા હતા। ભારત બંધના એલાન સંદર્ભે ધોળકાના તમામ બજારો સજ્જડ બંધ રહ્યા હતા। કલીકુંડ વેપારી એસોસિએશને ધોળકા મેઇન બજારના વેપારીઓએ ભારત બંધના એલાનમાં સમર્થન આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। પાર્શ્વનાથ સર્કલ, કલીકુંડ સર્કલ, સરોડ રોડ, પોલીન સર્કલ, કોલેજ સર્કલ, નવી શાક માર્કેટ, મઘિયા વિસ્તાર, જૂના બસ સ્ટેન્ડ, અલકા રોડ તથા મેઇન બજાર સહિતના બજારોમાં દુકાનો બંધ રહેતા ભારત બંધનું એલાન શાંતિપૂર્ણ અને સફળ રહ્યું હતું। ભારત બંધના એલાન સંદર્ભે ધોળકા નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ધોળકા ટાઉન પીઆઈ JD ડાંગરવાલાની હાજરીમાં પોલીસ સ્ટાફે આખો દિવસ બંદોબસ્ત જાળવ્યો હતો। જય ભીમ, જય સંવિધાન, જય ભારત। સુપ્રીમ કોર્ટે જે SC/ST વિરુદ્ધમાં જે ચુકાદો આપ્યો છે એને લઈને આજે ધોળકામાં બધાનો સર્વ સમાજનો સાથ સહયોગ રહ્યો અને માહોલ પણ એકદમ શાંતિમય રીતે આખું ધોળકા સંપૂર્ણપણે બંધ રહ્યું છે। સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ SC સમાજ અને ST સમાજની અંદર જે આવેલી પેટા જ્ઞાતિઓ છે એને અનામત આવું રાજ્ય સરકારને જે મંજૂરી આપી છે, ખરેખર જોવા જઈએ તો આ એક અન્યાયપૂર્ણ ચુકાદો છે અને આ માત્ર વર્ગ વિગ્રહ કરાવવાની એક વાત છે અને આ વર્ગ વિગ્રહથી ભારત દેશનું જે સંવિધાનથી જે ભારત દેશ ચાલે છે અને અનામતનો જે મૂળ હેતુ છે એ હેતુનું ખંડન થાય છે અને આને લઈને ભવિષ્યમાં જો આને સુધારવામાં ના આવે તો ભવિષ્યમાં આને લઈને ઉગ્રમાં ઉગ્ર આંદોલન થઈ શકે એમ છે। અમારા SC/ST સમાજનું સુપ્રીમ કોર્ટ અને સરકારને માત્ર ને માત્ર એક જ નિવેદન છે કે તમારો જે આ અન્યાયપૂર્ણ અને બેહુદા જે તમારો ચુકાદો છે એ પાછો લો અને ભારતની જે શાંતિપ્રિય જનતા છે અને શાંતિપ્રિય રીતે જીવવા માંગે છે એને શાંતિપ્રિય રીતે જીવવા દો। જય ભારત। આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાની બાબતમાં ધોળકા શહેરની અંદર અમારા પ્રમુખ એસોસિએશન, ધોળકા એસોસિએશન, પછી બજાર એસોસિએશન, સર્વભાઈ અમને ખૂબ સરસ રીતે ટેકો આપ્યો છે અને એના માનમાં આજે સંપૂર્ણ ધોળકા બંધ છે। અમે ખુશ છીએ અને જ્યારે જ્યારે આવું થાય ત્યારે સમગ્ર સમાજ અમને ટેકો આપે છે। જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ। બ્યુરો રિપોર્ટ, ગુજરાત 20 ન્યૂઝ, ધોળકા। આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।